શું નામ છે મારા ભાઈ તમારું? મુકેશભાઈ મોદી, કયા ગામ રહેવાનું? બહુચરાજી. બરાબર. હવે શું તકલીફ હતી મારા ભાઈ તમને? હવે હાથે નસ દબાતી હતી. આરી નસ દબાતી હતી ખંભામાં. હા. બરાબર. ને બીજે પગે નસ દબાતી હતી. એક પગમાં નસ દબાતી હતી. હા. બે ઠકાણે. હા, બે ઠેકોને. બરાબર. હવે આ નસ દબાવવાની કેટલા વર્ષની તમને તકલીફ હતી? 6 મહિના. 6 મહિનાની. હા. બરાબર. અને અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા? 4 વાર. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. આપણે ઉતાળું બોલો કાકાને સંભળાય બારે. 100%. સરસ. અને અમારું કામકાજ કેવું લાગ્યું? 100% સારું. સરસ. લો મિત્રો, આજે તારીખ છે 17 7મો મહિનો 2026 શુક્રવાર. એટલે મિત્રો મારી એકદમ દેશી દવા છે, કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. મિત્રો પહેલાં દેશી વૈદ્ય જ હતા અને અત્યારે હું પોતે દેશી વૈદ્ય જ છું. એટલે મિત્રો મારે હિન્દુસ્તાનની પબ્લિકને કહેવાનું એ છે કે ઘરે નાના મોટા વડીલો બા બાપુજી ગોળીઓ ખાતા હોય તો ગોળીઓ ખાવાની બંધ કરી નાખજો અને અમારી દેશી ઉપચાર ચાલુ કરજો. અને મિત્રો લાખો માણસો હાજર થઈ ગયા મારી જોડે આજની તારીખમાં. મિત્રો મટી જાય એટલે આપણે પૂછીએ ને કે વિડીયો બનાવો છે એટલે શું કે સાહેબ મને શરમ આવે. હવે મિત્રો આમાં શરમની વાત નથી, ખોટું લાગે તો માફ કરજો મારા વડીલો. કેમ કે વિડીયો બનાવવાનું કારણ એ છે કે આપણા હિન્દુસ્તાનની અંદર આપણી 18 વરણ ગરીબ ને મધ્યમ છે. આ વિડીયો ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે. મિત્રો અત્યારે તાત્કાલિક તકલીફ થાય એટલે ઓપરેશનનું ડિસિઝન લઈ લે મિત્રો બધાય. એટલે મિત્રો ઓપરેશન ક્યારેય ના કરાવાય કોઈ દિવસ. કેમ કે મારા બાપ દાદા કહેતા પહેલાં દેશી વૈદ્ય જ છે ને અત્યારે હું પોતે દેશી વૈદ્ય છું. એટલે મિત્રો ઓપરેશનથી તમે બચી જાઓ. આ વિડીયાના માધ્યમથી અનવરભાઈની વૈદ્યની મુલાકાત તમારે થઈ જાય. અને અમે વિડીયો પ્રેમથી બનાવીએ છીએ. આપણા ભાઈને પૂછીને પહેલું અમે વિડીયો પ્રેમથી બનાવ્યો ને? હા, પ્રેમથી બનાવ્યો. શેના માટે બનાવ્યો? હા, બધાને જોવા માટે. હા. એટલે મિત્રો ઘણા લોકો હજારો લાખો માણસો મારી દવાથી હાજર થઈ ગયા. હારા મોટા મોટા હારા ઘરના અને હસ્તી લોકો હાજી થઈ ગઈ છે મારી જોડે. આજની કહું હિન્દુસ્તાનની અંદરથી દિલ્હીના મોટા મોટા હારા અને મુંબઈના હારા માણસો, નામ ઠામ નહીં આપું પણ મિત્રો વિડીયો બનાવવાનું એ કારણ છે કે મિત્રો પૈસાથી ક્યારે દુઆ કે આશીર્વાદ નથી ખરીદાતા. એટલે મારો એક નિયમ છે કે અલ્લાહ કો કે ભગવાન કો, પણ મારો એક નિયમ છે હું અલ્લાહથી ડરીને કામ કરું છું. એટલે નીતિ એ જ ધર્મ. એટલે મિત્રો જે નીતિથી ને ધર્મથી હેડે છે ને એને 100% રિઝલ્ટ મળી જાય છે. એટલે મિત્રો એક દિવસ અમારી મુલાકાત લો અને અમારી દેશી દવાની એકવાર વાપરો, અનુભવ કરો, પછી મારી કને આવો. એટલે મિત્રો દેશી એ દેશી છે. એટલે મિત્રો ગોળીઓ ખાવાની બંધ કરો અને તમારું આયુષ્ય વધે અને જીવનમાં 100% તંદુરસ્ત જીવી શકો મારા વાલાઓ. એટલે મિત્રો ઘણા બધા મને ફોન કરે, સાહેબ તમારી જોડે શેની દવા છે? એટલે મિત્રો પહેલો પ્રશ્ન એ કહી દઉં કે હિન્દુસ્તાનની અંદરથી તમે કોઈ પણ લાખો રૂપિયાના રિપોર્ટ કરાયો હોય તો રિપોર્ટ વગર મટાડે એને દેશી વૈદ્ય કહેવાય. અને મિત્રો મારે રિપોર્ટની કોઈ જરૂર નથી. મારી કને એમ પેશન્ટને લઈને આવવાનો, એની નસ ચેક થાય અને નસ ચેક કર્યા બાદ એને અમે દવા આપવાશા શુદ્ધ અને શાકાહારી કેમિકલ વગરની કે શરીરને હાર્ડ અસર ના થાય એના માટે. એટલે મિત્રો મારી એકદમ દેશી દવા ઘૂંટણનો ઘસારો હોય 50 થી 60 વર્ષ સુધીનો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. અને થાઇરોઇડ પણ દેશી દવા મળી જાય. લકવો જૂનામાં જૂનો લકવાની દવા દેશી દવા મળી જાય. અને સતત કબજિયાત, સતત માથું દુખતું હોય અને 60% જૂનામાં જૂના 60% અને સંધિવા આખા શરીરમાં આધા પકડાતા હોય એ કહેવાય સંધિવા. તો મિત્રો આ બધી દેશી દવા અમારી જોડે મળશે. એટલે મિત્રો અમારી મોટી શાખા છે અંજારમાં. મિત્રો આ તો મારા પગ હેડે ત્યાં સુધી રાધનપુરમાં આવી સેવા કરવા. બાકી તમારે અંજાર હેંડ્યું આવવાનું. અંજાર કચ્છમાં મારી શાખા મોટી છે. એટલે મિત્રો
આ દેશી દવા એકદમ મારી જોડે મળી જશે અને મારું કડવું બોલવાનું છે કે મિત્રો મારી જોડે દવા લઈ જાઓ છો, પૂરેપૂરી ખાતરી કરો, પૂરેપૂરી હું કહું એટલી મહેનત કરો ને તો બીજી વાર આવજો. ખાલી ખોટા ધક્કા નહીં ખાવાના મારી જોડે આવીને. ઉપરવાળાની મહેરબાની છે મારી ઉપર. એટલે મિત્રો મહેનત કરશો ને તો ફળ મળશે, બાકી મહેનત નહીં કરો તો હિન્દુસ્તાનની અંદર આખા વિશ્વની અંદર કાળા કાગડા છે ને કાળા કાગડા. હા ખા એટલે મિત્રો કાળા કાગડા છે, ધોરા નથી થયા. ધોરા કપડાં એક જ માણસ પહેરે. એટલે મિત્રો કડવું બોલવાનું છે, કડવું હોય સત્ય હોય અને વિજય એનો થાય હંમેશા માટે. એટલે મિત્રો એકવાર અનવરભાઈની વૈદ્યની મુલાકાત લો, ના લીધી હોય તો. એટલે મિત્ર ગુરુવાર, શુક્રવાર અને શનિવાર રાધનપુરમાં મારી ઓફિસ છે અને રાધનપુરનું હવે નવું એડ્રેસ છે. નવું એડ્રેસ મિત્રો ધ્યાનથી બોલ પેન અને ડાયરી લઈને લખી લેજો કે રાધનપુરથી મહેસાણા હાઈવે રોડ ગાયત્રી મંદિર આવે. ગાયત્રી મંદિરથી આગળ આવો એટલે કોર્ટ કચેરી અને મામલતદાર સાહેબની ઓફિસ આવે. એના આગળ આવો સીધા મંગલેશ્વર અને મંગલેશ્વરથી આગળ સીધા હેડે આવશો એટલે નવી બિલ્ડિંગ છે અને નવી બિલ્ડિંગના અંદર મારી ઓફિસ 25 નંબરની છે. બારે બોર્ડ મારેલું છે રોડ ઉપર અનવરભાઈ વૈદ્ય અંજારવાળા. અને મારી બાજુમાં મારી ઓફિસની બાજુમાં બિલકુલ મલ્હાર સોસાયટી છે રાધનપુરની અંદર પ્રખ્યાત. હજી લખવું હોય તો લખી લેજો. મલ્હાર સોસાયટીની બાજુમાં 25 નંબરની ઓફિસ અનવરભાઈ વૈદ્ય. અને મિત્રો બીજી વાત એ કહું કે તમે હિન્દુસ્તાનથી ગમે ત્યાંથી મારી જોડે તપાસ કરાવવા આવો ને એટલે ફોન કરીને આવવાનું, ફોન કર્યા વગર આવવાનું નહીં. મારો કોન્ટેક નંબર છે 99 7 42 42 8 71. મિત્રો એકદમ દેશી દવા છે. અને મિત્રો જૂનામાં જૂનો શરીરનો દુખાવો હોય ને તો પણ દેશી દવા મળી જશે અને આ દેશી દવા મારી જોડે મળી જશે. અને મિત્રો જરૂરથી એકવાર વધારો અને અમારી દેશી દવા વાપરો, અનુભવ કરો. અને હું તો બે હાથ જોડીને વિનંતી કરું છું કે મિત્રો હિન્દુસ્તાનની અંદર આપણી 18 વરણને કહું છું કે ઓપરેશન કરાવવાના બંધ કરી નાખો અને દેશી વૈદ્ય જોડે સંપર્ક સાધી લો. આજે મિત્રો હું અંજારથી ડેડા આવું છું. તમારા હિન્દુસ્તાનનો પ્રેમ, બનાસકાંઠાનો પ્રેમ છે એટલે. બાકી અંજારમાં આવવાનું બધા મિત્રોને તપાસ કરાવી હોતો. અંજારમાં ચાલુ જ હોય છે મારી શાખા, પણ ફોન કરીને આવવાનું. ફોન કર્યા વગર ઘરેથી નીકળવાનું નહીં. આ વિડિયાના માધ્યમથી બોલું છું. એટલે મિત્રો મારો કોન્ટેક નંબર હજી બીજી વાર આપી દઉં, લખી લો. 99 7 42 42 8 71. અને મિત્રો મારું ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ્ય. અને મારી જોડે મેં કેસ સાજા કરેલા છે કે 25 વર્ષની કરી અને 100 વર્ષ સુધીના માણસો હાજા થયેલા છે. એને કહેવાય દેશી વૈદ્ય. એટલે મિત્રો કહેવત છે કે જૂના અને જાણીતા અનવરભાઈ વૈદ્ય અંજાર વાડા. કચ્છ નહીં દેખા तो कुछ नहीं देखा. ये कच्ची मारू है हम लोग.